हेलो विद्यार्थी मित्रों, आप सौનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પાઠ 5 પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય 5.3ના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીશું, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.3ની આપણે શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.3નો પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા જોડો। એમાં વિભાગ એમાં આપણને કોણ આપેલા છે અને વિભાગ બીમાં તેની વ્યાખ્યાઓ આપેલી છે। તો પહેલું જે કોણ છે તે આપણી પાસે છે સરળ કોણ। તો આપણે દેખ્યું હતું કે સરળ કોણ એટલે કે આટાનો અડધો ભાગ। આટાનો અડધો ભાગ એટલે કે કોઈ પણ એક વર્તુળ હોય એ વર્તુળને જો હું વચ્ચેથી અડધું કરું તો આનો એક આંટો અને આનો બીજો આંટો કહેવાય। તો માટે સરળ કોણ બરાબર એ આટાના અડધા। એના પછી એનો બીજું છે કે કાટખૂણા હોય। તો કાટખૂણા એટલે કે આટાનો 1/4 ભાગ, એટલે આ આપણો અડધો આંટો છે એ અડધાનો એનો અડધો આંટો થાય તો 1/4 ભાગ થાય, એટલે તે આપણો કાટખૂણો બને। એના પછી લઘુકોણ। લઘુકોણ એટલે કે આટાના 1/4 ભાગથી નાનો ભાગ, એટલે આ આપણું 90 ભાગ થશે, એટલે 1/4 ભાગ એનાથી નાનો ભાગ એટલે આપણું લઘુકોણ થશે। એના પછી ગુરુકોણ। તો આટાના 1/4 ભાગ અને 1/3 ભાગની વચ્ચેનો ભાગ, એટલે આ આપણું જે છે એ 180નો એટલે કે 1/3 ભાગ થયો, આ આપણો 90નો ભાગ થયો અને આ જે છે એ આપણો જે ગુરુકોણ થશે, એટલે તેને આપણે ગુરુકોણ કહી શકીએ। અને એના પછી છે પ્રતિબિંબ કોણ। તો પ્રતિબિંબ કોણ એટલે કે એના આટાના અડધાથી વધારેનો ભાગ। હવે એના પછીનો આપણી પાસે બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ ખૂણાઓનું કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ ખૂણાઓમાં વર્ગીકરણ કરો। તો અહીં જ આપણને પહેલી આકૃતિ આપી છે, તે પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે તે 90 કરતાં ઓછા માપનો ખૂણો છે। આપણને ખબર છે કે લઘુકોણ એટલે કે જે 1/4 ભાગ છે એટલે કે 90નો ખૂણો છે એના કરતાં પણ ઓછાનો ભાગ, એટલે આપણે લઘુકોણ કહી શકીએ। ત્યારબાદ એની જે બીજી આકૃતિ આપી છે તે આપણી ગુરુકોણની થશે, કારણ કે આપણને ખબર છે કે જે સરળ કોણ છે એટલે કે 1/3 ભાગ અને 1/4 ભાગની વચ્ચેનો જે ભાગ છે તે આપણો ગુરુકોણ થાય। તો અહીં આપણને એવો જ ભાગ આપ્યો છે માટે તે ગુરુકોણ થશે। એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે, તો આ જે આકૃતિ છે એ આકૃતિ આપણી કાટખૂણાની છે કે જેની બંને બાજુએ કાટખૂણા બને છે। એના પછી ચોથું છે કે આ જે આકૃતિ છે એ આપણું પ્રતિબિંબ ખૂણું બને છે। હવે એના પછીનું જે છેલ્લી બે આકૃતિ છે તો એમાં આકૃતિ છે એ આપણી સરળ કોણ બનશે। સરળ કોણ એટલે કે 180નો ખૂણો બનાવતી હોય, જે બે કાટખૂણાને જોડતી હોય, એટલે આપણી આ આકૃતિ છે એ સરળ કોણ બનશે। એના પછીનો જે પ્રશ્ન છે તો એ આપણું લઘુકોણ બનશે, કારણ કે આ જે બે ખૂણા છે એ બે ખૂણા આપણને લઘુકોણ દર્શાવે છે કે જેના માપ એ 90 કરતાં ઓછા છે। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। તમને જો આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।